હું પન્નામોમાં ડીસીપી ટ્રાફિક સુરત શહેરમાં અત્યારે ફરજ બજાવું છું અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ મહિલાઓને હું શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે એટલું જ કહીશ કે તમામ મહિલાઓમાં કંઈ ને કંઈ આર્ટ અને કંઈ ને કંઈ આવડત હોય છે જેને તમે મહેનત કરીને બહાર લાવો અને તમારા સપના સાકાર કરો. મારી વાત કરું તો હું 2005માં જીપીએસસી પરીક્ષા આપી અને ત્યારે હું મામલતદાર તરીકે સિલેક્ટ થયેલી હતી. પણ મારી ઈચ્છા એવી હતી કે હું યુનિફોર્મ સર્વિસીસમાં હોઉં, કારણ કે હું સ્કૂલના સમયથી જ યુનિફોર્મ તરફ મને ખૂબ આકર્ષણ હતું. હું સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સમાં જોડાયેલી હતી સ્કૂલ સમયમાં અને ત્યારે મને ગવર્નર્સ એવોર્ડ અને પ્રેસિડેન્ટ્સ એવોર્ડ મળેલો છે. અને સાથે સાથે હું સ્પોર્ટ્સમાં પણ હતી, જેને લઈને મને એવું હતું કે મારે યુનિફોર્મવાળી અને ફિલ્ડ સર્વિસીસ જ જોઈએ છે. અને જેને લઈને મેં ફરી વખત જીપીએસસી પરીક્ષા આપી અને 2011માં હું ડીવાયએસપી તરીકે જીપીએસસી ઉત્તીર્ણ કરી અને ગુજરાતની સેવામાં સામેલ થઈ. અને ત્યારબાદ ઘણી બધી જગ્યાએ મેં ફરજ બજાવી છે. અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોઈએ તો મહિલાઓ ખૂબ સારી રીતે કામગીરી કરે છે અને ખૂબ પોતાની મહેનત અને લગનથી આગળ આવે છે અને ડિપાર્ટમેન્ટ મહિલાઓને પ્રોત્સાહિત પણ કરે છે. આજના સમયમાં પડકારો જોઈએ તો તમામ મહિલાઓને મલ્ટીટાસ્કિંગનો જ પડકાર છે કે ફેમિલી લાઈફ અને પ્રોફેશનલ લાઈફ એને બેલેન્સ કરવાનું હોય છે. અને કોઈ પણ પ્રોફેશન લઈ લો, પોલીસ સિવાયનું પણ પ્રોફેશન લો તો એમાં દરેક મહિલાને એના બાળકના ઉછેરની સાથે સાથે જ એને પોતાની નોકરી અને પોતાનું પ્રોફેશન સાચવવાનું હોય છે. અને જે મહિલા ખૂબ બખૂબી રીતે પાર પાડે છે ને એની માટે ફક્ત મહિલા નહીં પણ એનું આખું ફેમિલી એની સાથે સપોર્ટમાં હોય છે. કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ એક મહિલા હોય છે, પરંતુ એક મહિલાની પાછળ એનું આખું ફેમિલી હોય છે.